નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી ગણેશ. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 વિષય હિન્દી વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગની માહિતી છે આપણે પ્રાપ્ત કરવાની છે. વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટમાં ખાસ તો જે આખી આ રૂપરેખા છે એમાંથી કેવા કેવા પ્રશ્નો આવી શકે એની માહિતી છે આપણે જોઈએ. વ્યાકરણ વિભાગની અંદર અને પ્રયોજનકમૂલક હિન્દી આ બંનેમાંથી છે એ પૂછાય છે. ખૂબ સરળ વ્યાકરણ છે. એમાં સૌથી પહેલાં છે આપણે જવાબ સાથેની માહિતી છે મિત્રો આપશું, એટલે ખોટી ચિંતા ન કરતા. નિમ્નલિખિત શબ્દ કે સમાનાર્થી શબ્દ લખીએ અને દરેકનો છે એક ગુણ રહેલો છે. તો પહેલો શબ્દ છે મુરલી, તો તેનો જવાબ છે વંશી. બીજો છે ઓલુરી એટલે કે માફિક. ત્રીજો છે નિષેધ તો પ્રતિબિંબ. ગરુડ તો અભિમાન. સામર્થ્ય તો શક્તિ. અને પુલકિત તો પ્રસન્ન. નિર્ભીક તો નિડર. પુસ્તેરી તો પૈતૃક. કઠોર સખ્ત. અને કાનન એટલે જંગલ. તો આ સમાનાર્થી 10-10ના જવાબ છે. ત્યારબાદ છે વિલોમ શબ્દ. સાવધાની તો અસાવધાની. નિરાધાર સાધાર. શીઘ્ર વિલંબ. વિસ્તાર સંક્ષેપ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ઉદય અસ. નિર્જન સજ્જલ. તો આ રીતના 10-10 વિલોમના જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ છે તત્સમ રૂપ લીખીએ. દાખલા તરીકે ઘડા તો ઘટ. પીર તો પીડા. સોના તો શૂન્ય. ગાંવ તો ગ્રામ. તો એના પણ 10 પ્રશ્નો છે મિત્ર, તો એના 10-10ના જવાબ પણ આપેલા છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો में से प्रत्यय अलग कीजिए. પ્રત્યયવાળા પ્રશ્નો છે. એમાં પેલું છે દાખલા કે નારીત્વ, તો નારી વત્તા ત્વ એટલે કે ત્વ છે એ અલગ બતાવ્યો. પ્રતિબદ્ધતા એમાં તા અલગ છે. પત્રિકામાં ઈકા. સમકાલીનમાં ઇન. અને રોશનીમાં ઈ. તો આ રીતે પ્રત્યયની વાત કરી. સાર્થકતામાં તા. તો આ રીતે 10-10ના જવાબો પણ મિત્રો અહીં રહેલા છે. એના અથવામાં છે ઉપસર્ગવાળું કે નિમ્નલિખિત શબ્દો મેં છે ઉપસર્ગ અલગ કીજીએ. દાખલા તરીકે અનંત, તો એની અંદર અન છે એ જવાબ આવશે. નિર્જલ તો ની વત્તા જલ. તો આ રીતના એ જે ઉપસર્ગ છે એને 10-10ની માહિતી મિત્રો આ રીતે જવાબ સાથે આપેલી છે. ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે એક શબ્દ लिखिए. એટલે કે जिसमें मल न हो निर्मल. पर्वत का सबसे ऊपर का भाग शिखर. हिमालय पर स्थित पवित्र झील એટલે કે मानसरोवर. गाड़ी हाँकने वाला कोचवान. जान की बाजी लगाने वाला जांबाज. अनुचित कार्य करने वाले पर होने वाला दुख तो पछतावा. रस लेने रसिक. आज्ञा मानने वाला आज्ञाकारी. અને ભોજ કે એક સાથ ખાने वाले की પાંત એટલે पंगत. અને વર્ષા કે 4 મહિને એટલે કે ચોમાસા. તો આ રીતે ઉપસર્ગવાળા આ શબ્દ સમૂહના જે હતા 10 પ્રશ્નોના જવાબ જોયા. ત્યારબાદ છે નિમ્નલિખિત અશુદ્ધ વાક્ય को शुद्ध करके पुनः लिखिए. એટલે કે યહ હમારે પુરાને પડોશી હે. તો એનો જવાબ એવો આવે કે એ અમારે પુરાને પડોશી હે. બીજું છે કે હમ माँ की अनुमति ली. तो हमने माँ की अनुमति ली. आंगन में हमने खेलता थे. तो आंगन में हम खेलते थे. आपकी टिकट रद्द हो चुकी है એટલે કે आपका टिकट रद्द हो चुका है. मैं बहुत खुश हुआ એટલે કે मैं बहुत खुश हुआ. मेरा जगह अंदर था એમ નહીં પણ मेरी जगह अंदर थी. साहब तुम्हारी चिट्ठी आई है. उत्तर છે साहब आपकी चिट्ठी आई है. तो રીતે 10 છે એમાં છે કે તારો કા કોઈ गिन नहीं सकता એટલે કે તારો को कोई गिन नहीं सकता. ત્યારબાદ છે નિમ્નલિખિત કહાવત કા અર્થ लिखिए. जिसकी लाठी उसकी भैंस. એટલે એનો અર્થ એવો છે कि संसार में सब जगह बलवान व्यक्ति की ही विजय होती है. बीजू से दूध का दूध पानी का पानी એટલે કે सच्चा न्याय करना. तीजू से कर भला होगा भला એટલે કે कर्म के अनुसार फल मिलना. चौथું છે કહેવત કે नाच न जाने आंगन टेढ़ा એટલે કે अपनी असमर्थता छिपाने के लिए बहाने बताना. પાંચમું છે सावन सूखे न भादो हरे એટલે કે अच्छे बुरे समय में एक सा परिवर्तन अपरिवर्तित रहना. छठ्ठू છે अंधेरी नगरी चौपट राजा એટલે કે अधिकारी अयोग्य होने पर सारे काम बिगड़ते हैं. सातमું ऊँट के मुंह में जीरा એટલે કે बहुत अपर्याप्त सामग्री.
કંગાલી में आटा गीला એટલે કે વિપત્તિ में વિપત્તિ પડના। ત્યારબાદ 10મી 9મી અને 10મી પણ અહીં રહેલી છે। નવી સૂચના એવી છે કે નિમ્નલિખિત મુહાવરો કા અર્થ लिखकर वाक्य प्रयोग कीजिए। મિત્રો બંને છે કરવાનું છે। એમાં પહેલું છે કે પો બાર હોના એનો અર્થ થાય છે सब तरह से लाभ होना। वाक्य प्रयोग करिए तो पुलिस की नौकरी मिलते ही मोहन के पो 12 हो गए। बीजू से फूला न समाना એટલે કે बहुत प्रसन्न होना। वाक्य प्रयोग છે रामू के घर बेटा हुआ तो वह फूला न समाया। ત્યારબાદ ત્રીજું છે કે લલ્લો ચપ્પો કરના એટલે કે ચાપલુસી करना। वाक्य प्रयोग છે કે चंपक ने उच्च पद पाने के लिए नेताओं की लल्लो चप्पो की। मित्रों आ तो मारी रीते मैं वाक्य प्रयोग कर्यो छे। परीक्षा में तमे अन्य रीते पण करी शको छो। चलता पुरजा आदमी होना એટલે કે ચાલાક વ્યક્તિ હોના એનો વાક્ય પ્રયોગ છે। તો આ રીતે 1 થી 10 સુધીના જે છે એ બધાયના વાક્ય પ્રયોગ મિત્રો અહીં દર્શાવેલા છે। ત્યારબાદ છે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર लिखिए એટલે કે પ્રયોજનકમૂલક હિન્દીમાંથી પ્રશ્નો આવવાના હોય છે। पुस्तकालय से क्या आशय है? पुस्तकालय के ज्ञान का भंडार क्यों है? पुस्तकालय किस पुस्तकों के आलय क्यों है? અને सॉफ्टवेयर कितनी तरह से होते हैं, कौन कौन से? અને ब्राउज़र किसे कहा जाता है? आवो प्रश्न पण मित्रों આવી શકે છે। कंप्यूटर से क्या आशय है? स्पीड पोस्ट क्या होती है? ईमेल क्या है? हार्डवेयर किसे कहते हैं? सूचना प्रौद्योगिकी किसे कहते हैं? तो आ रीतना 20 प्रश्न परीक्षाની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના હોય એવા અહીં દર્શાવેલા છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે વ્યાકરણ વિભાગની માહિતી છે આપણે મેળવી ચૂક્યા છીએ। તો આ રીતે વ્યાકરણની માહિતી મેળવ્યા બાદ હવે પછીનો જે વિભાગ છે એ પણ હવે આપણે આવનારા વિડીયોમાં જોશું। ત્યાં સુધી દરેકને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ।